આગળ વાત કરીશું સુરતની તો સુરત શહેરમાં નાના બાળકો પાસે બાળ મજૂરી કરાવવાનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જેમાં બે નાના બાળકો પોલીસ મથકે પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાની જાણ કરી હતી। પોલીસ આ બાળકો સાથે 5 કિલોમીટર ચાલી બાળકોને જે જગ્યા પર રાખવામાં આવ્યા હતા ત્યાં પહોંચી હતી, જેમાં બાળ મજૂરીના રેકેટનો પર્દાફાશ થયો છે। રાજસ્થાનના અંતરિયાળ ગામોમાંથી 5 વર્ષથી લઈને 17 વર્ષના બાળકોને લાવી સવારે 5 થી રાત્રે 10 વાગ્યા સુધી એટલે કે 17 કલાક જેટલું કામ કરાવી તેમનું શોષણ કરવામાં આવતું હતું। આ મામલે પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બનાવને લઈને જો વિગતવાર વાત કરીએ તો સુરતમાં સાડીના વેપારમાં કેટલાક બાળકોને રાજસ્થાનથી લાવી તેમની પાસે કાળી મજૂરી કરાવવામાં આવતી હોવાની સતત ફરિયાદો સામે આવતા પોલીસ આ બાબતે કામગીરી કરતી હોય છે। ત્યારે સુરતના ગોડાદરા વિસ્તારમાં 2 દિવસ પહેલા રાત્રે 7 વર્ષના બે બાળકો પોલીસ સ્ટેશન આવી પહોંચ્યા હતા અને તેઓ મૂળ રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના ગામોમાંથી લાવવામાં આવ્યા હોવાની વિગતો પોલીસને આપી હતી। સુરત શહેર પોલીસ કમિશનર માનનીય અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ સ્પેશિયલ કમિશનર ઓફ પોલીસ સેક્ટર 1 સર ડીસીપી ઝોન 1 સર નાઓએ સુરત શહેરના અત્રેના બી ડિવિઝન વિસ્તારમાં આવેલ વરાછા પૂણા તેમજ ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાઇલ્ડ લેબર રોકવા માટે અને આવી પ્રવૃત્તિમાં સંકળાયેલ બાળકોને મુક્ત કરાવવા માટે વરાછા પોલીસ સ્ટેશનના સી ટીમના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ફાલ્ગુની ચૌધરી તેમજ પૂણા પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર અને અત્રેના ડિવિઝનની સી ટીમ દ્વારા પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એક સોસાયટીમાં 3 જુવેનાઇલને ચાઇલ્ડ લેબરમાંથી મુક્ત કરવામાં આવ્યા છે। આ બાબતે સમગ્ર હકીકત જોતાં અમારી સી ટીમની કામગીરીમાં મહિલા પીએસઆઈ અને સી ટીમે 3 બાળકોને જે મુક્ત કરાવી અને આ કામના આરોપી જે પ્રકાશ